હમણાં એક બે જણા આવ્યા મને કે છૂટા છાવ જ જોવા છે લે મેં કીધું કૂતરી વિયાણી હોય ત્યાં કોઈ ગયા ગલુડા રમાડવા તા ત્યાં નથી જાઉં પેલા ગલુડા રમાડી આવો પછી સિંહ જોવા આવી જાવ તારા બાપા કપાસી વયું જાય પગની છૂટા છાવ જાણે કેમ સર્કસ નો દીકરો હોય પણ મારો કહેવાનો અર્થ અહીંયા ગાડી ગીરમાં બેઠા છીએ હું તમને આનંદ જ કરાવવાનો છું ભજનનું નામનું મારામાં રગઈ નથી તમને થાય કે આ ટીલું તાણીને બેઠો ને ખોળામાં રામ નામ્યું ના ભગવી કફની પહેરી હું એમ કઈ સાધુ થાવ એમ સૌ નહીં ઇનોવાના હપ્તા કોણ બાપો ભરશે હા તું ઘડીક બે જાય મારો બાપ પછી જો આમ તું હા આ સેવા કરે બધાને તાળીઓથી વધાવો સાહેબ પૈસા દઈએ કે સેવા કરવી ને નાની માના ખેલ નથી હાથમાં કીટીલું લઈને માણસને પાણી પાવા હવે તો જો કે બોટલો આવી ગઈ નાના હતા તેથી સાંભળ્યું હતું પાવળે પાણી વેચાય તો આપણે ને આપણે હાસુ નહોતા માનતા એ નહીં આપણે બોટલો ખરીદીને પી લ્યો આ એક જન્મમાં બે ભવ જોયા એક ભવમાં બે ભવ જોવા મળ્યા જો જેસલ તોળા દે આગળ ખોટું બોલ્યા હોત તો પીર ન થયા હોત તોળા દે આગળ કહેવાનો મતલબ જેસલ જો ખોટું બોલ્યા હોત 3-4 વ્યક્તિ આગળ ખોટું ન બોલું એક જેને તમે ગુરુ માનો છો એની આગળ ખોટું ન બોલવું જેવા હોય એવું પ્રગટ થઈ જાવ ગમે આવા છે બાપુ તો એને ખબર પડે આને ક્યાં કેડે સડાવવું દાદાને મુખ્યથી ઘણી વાર વાત સાંભળી છે હું આપને વાત કરું કે તોળી ઘોડી અને તોળી તલવારની ચોરી કરવા આવેલો જેસલ જાડેજો અને તમે સાંભળી લો તમે જે ભાવથી જાતા હો પણ જ્યાં ભજન થતા હોય ત્યાં વયા જાવ એટલે પરિવર્તન થાય ને થાય ત્યાં ભજન હાલતા હતા સાહેબ બીજનો પાઠ હતો હવે અહીંયા ભજન હાલે છે સાસટિયાને ત્યાં જતી જતી સેવકો પધાર્યા છે બધાય પાઠ મંડાણો છે હરિનો અને ઘોડીને જ્યાં છોડવા જાય જેસલ ઘોડી ભડકી ખિલાહડ ખ્યાવી અને ઘોડીનો અવાજ સાંભળીને સાસટિયા કાઠીએ તોળાદેને કીધું તોળાદે જોવો તો શું અવાજ છે હવે એમાં ઉલ્લેખ નથી તે તોળાદે ગયા છે કે બીજું કોણ ગયું પણ હું એક ભરોસાથી કહું તોળાદે જ ગયા હોય એનું કારણ એ કહું કે જેસલ જાડેજા ગમાણમાં હતાઈ ગયા અને તોળાદે એમ કહેવાય કે મેખ મારી અને જેસલ નો ત્યાં હાથ હતો એ હાથ હોપટ ખીલાહારી વહી ગઈ તોળાદે એ માટે અહીંયા નામ લઉં છું સાહેબ કે એણે જ મારી હોય એનું કારણ કે આ દેશમાં આ પૃથ્વીમાં વિધાતાના લેખ માથે જો કોઈ મેખ મારતું હોય ને તો સદગુરુ જ મારીએ કે બીજું કોઈ ન મારી શકે અરે અહીંયા તોળાદે મેખ મારીને વહી આવ્યા ભજન પૂરા થયા ત્યારે એ નિયમ હતો કે જે હાજર હોય એટલો પ્રસાદ એના ભાગનો વધતો બધાને પ્રસાદ દેવાનો એક ભાગનો પ્રસાદ વધ્યો એમાંની પાછો થોડો બધાનો ભાગ દેવાનો અને પાછો એક ભાગ વધ્યો ત્યારે વેમ પડે છે કે નક્કી કોઈ જીવ અહીંયા હાજર હોવો જોઈએ નહીતર પ્રસાદ વધે નહીં અને કહેવાય ગયો ફળિયામાં આવીને સાસટિયા કાઠી એટલું બોલ્યા હતા છે કોઈ હાજર જે જીવ હોય એ નિર્ભય છો પ્રગટ થાવ તમારા ભાગનો પ્રસાદ વધે છે એના ઉપરથી અમારો ભરોસો દ્રઢ છે કોઈક એક વ્યક્તિ હશે તેથી ગમાયણ માલી જેસલ બોલ્યા છે કે હું અહીંયા પડ્યો છું આવો કે તો બારો કેમ આવું મારી હથેળીમાં મેખ લાગી ગઈ છે અને એ મેખ ખેંચી હાથમાં પાટો બાંધ્યો એ જ હાથમાં પ્રસાદ આપ્યો સાહેબ અને હવે સાસટીયોજી પૂછે છે કે તમે કોણ છો તા કે હું કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો એને કોણ ન ઓળખતો હોય ત્યારે જેસલ મારે આગળ આવવાનું કારણ ચોરી કરવા આવ્યો છું તારા ઘરે શેની તોળી ઘોડીની અને તોળી તલવારની પણ તારી રાણીના રૂપ જોયા એટલે હવે તો તોળાદેને લેવા આવ્યો છું એમ કરી તલવારની મૂઠ ઉપર હાથ મૂકે છે કે માટી થાજે કે માટી તો છે પણ માટી કેદુના થઈ ગયા ભાઈ હવે તો હાથમાં બેરખા આવી ગયા હવે આ હાથમાં તલવાર ન લઈ શકું આવ્યા છો પણ મને એક કયો તમારા હાથમાં મેખ લાગી ગઈ તોય તમે અવાજ કેમ ન કર્યો સાસટિયાજી તારા ઘરમાં હું ચોર બનીને આવ્યો છું અને ચોરનો નિયમ હોય છે કે અવાજ ન કરાય આ તો મેખ મારી હથેળીમાં લાગી બાકી હૈયામાં લાગી ગઈ હોત ને તો જાડેજો ઉકારો ન કરત
બસ આ એટલા જ નિવેદનમાં તોળા દે હામું જે એમ કહેવાય સાસઠિયાએ જોઈ લીધું અને કદાચ એવો મર્મ કહેવાય ગયો હશે કે તોળા દે આ ચોરીમાં જો એટલો નિષ્ઠવાન હોય તો આના હાથમાં માળાનો બેરખો આવી જાય તો આ ક્યાં જાય? હે, ઢેફામાં હોવાની સ્પીડમાં ગાડી હાલતી હોય અને હાઈવે મળી જાય તો ક્યાં જાય? કહેવાનું વાત એ છે કે સાહેબ એ જ નાવડીમાં બેહીને જાતા હોય, દરિયાના મોજાની ઠપાટું હોડકીને લાગતી હતી, કાળ હામો દેખાતો હતું, મોત હામો દેખાતું હતું. જેસલ એમ કે મુઠ્ઠી મોતને મુઠ્ઠીમાં લઈને લેનારો માણસ, ખાપણને માથે બાંધીને ફરનારો માણસ, છતાં આજ મને ડર લાગે છે તોળાદાના મોઢામાં, તોળાદાના મોઢાની રેખા નથી ફરતી, આનું સ્મિત આવે છે મોઢે અને હરખ દેખાય છે. આનું કારણ શું? ત્યારે તોળા દે એટલું બોલ્યા કે બીક છે ને એ જાડેજા તમારા પ્રાંતનો મુદ્દો છે, અમારા પ્રાંતનો મુદ્દો નથી. અમારા મલકમાં આવી જાઓ, અહીંયા મોતની ડર નહીં લાગે. અને વાત સાચી છે, ગીતામાં કૃષ્ણ બોલ્યો છે કે હે અર્જુન, મૃત્યુ હું છું. આ તેદુનું મને બીક વહી ગયેલો કે હારું ભલે ને આખી જિંદગી ટલા મારશું પણ મૃત્યુ હું કેનારો કૃષ્ણ તેદી તો મળશે ને ક્યાં જાહે. અને આ મહાપુરુષો તો મૃત્યુને મહોત્સવ માને છે. સાહેબ સિકંદરનો પ્રસંગ યાદ આવે. સિકંદર એકવાર નીકળે છે અને એક ફકીર કોઈ સંત એમ કહેવાય આવી રીતે ધૂણી ધખાવીને બેઠેલા, અને સિકંદર આવીને એને વંદન કરીને એટલું કીધું, મહારાજ આપ અહીંયા બેઠા છો અને હું આ પૃથ્વીનો સિકંદર, અને મારી ફરજમાં આવે મારે તમને શું સેવા કરવી. અમરીશભાઈ શાળો હતો, ઠંડો પવન હતો, શિયાળાની સિઝન હતી, અને સિકંદર જે ઊભો હતો ને એ સૂર્યની આડો ઊભો હતો, એટલે મહાત્મા તડકે બેઠા હતા હુફાળો તડક્યો લેવા માટે. એટલે આની ઉપર આમ પડસાયો પડ્યો હતો આમ. એટલે સંતે એટલું જ કીધું કે તું જો ભી હો જરા હટ જા, ધૂપ આને દે. મારા અખિલ બ્રહ્માંડના માલિકની વ્યવસ્થા છે, એમાં અડસઠ રૂપ ના આવે, હટી જાય એટલે તારી સેવા જ છે. અને તમે સાંભળજો, પછી સિકંદરને સમજાણું કે ઓહો આની કહું છું હું સિકંદર છું, એને બદલે મારી પાસે કાંઈ માગવાને બદલે એને એમ કીધું કે મારા પરમાત્માએ મારા માટે વ્યવસ્થા કરી છે, તું હટી જા. અને હવે સાંભળજો, છેલ્લે સિકંદર એટલું બોલ્યો કે શું તમારી મોજ છે, શું તમારો આનંદ છે પોતાનો. અને સિકંદર એ સંતને એમ કહે છે કે તમારી આ જે લહેર જોઈને મને એમ થાય કે મારી સમૃદ્ધિ કાંઈ છે જ નહીં, પણ આજ હું એવી પ્રતિજ્ઞા કે લઉં છું કે હું ગુજરી જઈશ અને પછી મને પરમાત્મા પૂછશે કે તારે શું થવું, ત્યારે એમ કહે કે આની જેવું એક ફકીર થવું છે, આની જેવો સાધુ થવું છે. હવે સાંભળજો, નાલી સંતે જવાબ એવો આપ્યો કે તો મરવાની બીજા જન્મ લેવાની જરૂર નથી, બધું મૂકીને બેસી જાય મારી પાસે. અને સંતે એ કીધું કે મારે સિકંદર થવું હોય તો વાર લાગે, પણ તારે સાધુ થવું હોય તો વાર લાગે એમ છે જ નહીં. પણ અંદરના વિચાર મારવા કેમ સાહેબ? હે, આજે અંદરની વાત જો સમજાઈ જાય તો જ મજા આવે છે. આ સંતોને સમજાઈ ગયું છે ને આ લહેર કરે છે બધા. હે, આના એ તાવ ને જવું હોય તો જાઓ, કોણ બીજું પૂછે. આ દેશનો સંત અને આ દેશનું શાસ્ત્ર અને આ દેશનો ધર્મ કે આ ઘરની અંદર વ્યવસ્થા હોવી જોઈએ. અરે રામાયણ ભાગવત કે ગીતા તમારા ઘરમાં અમસ્તા તમે તમારા મંદિરિયામાં રાખી જો, ભલે વાંચવાનો ટાઈમ ન મળે, પણ એ શ્લોકો પવિત્ર ગ્રંથ જો તમારા ઘરમાં પીડાય છે ને, એક ખાલી મચ્છરબત્તી તમે જલાવો અને એક મસરું જો અંદર ના આવતું હોય તો તમારા ઘરમાં શાસ્ત્ર પીડ્યું છે ને તો કળિયુગના બાપની તેવડ નથી કે તમારા ઘરમાં પ્રવેશ કરી શકે. આ વસ્તુની 100% જરૂર છે. ગોથા ફેર એન્ડ લવલી લગાડે ધોળું થવાય. મારે ફેર એન્ડ લવલી વાળા કઈ વાંધો નથી ને એને વાંધો પડે મારે લેના દેના નથી. મારી માવું એડવર્ટાઈઝમાં જે ફેર એન્ડ લવલીમાં આવે ને એક હપ્તે કે બાદ એની ઈ જ હોય, એ ગઈ ધોળી જ હોય એમાં. હાલે એમાં લે આફ્રિકાની બાઈને લઈને અમે જાહેરાતમાં લ્યો ઝીંગા લાલા. જાંબો જાંબો હે આ લઈ આવે ને એને એને ફેર એન્ડ લવલીનો પ્રયોગ કરે ને માટે. અને છતાંય બહેનો તમને વાત ઉપર ભરોસો જ, મને રૂપાળા રહેવું જ જોઈએ ભગવાને. હું તો આપને કહું દીમાં 3 વાર મોઢું ધોઈજો. હા, શરીર આમ સરસ મજાનું ભગવાને શરીર આપ્યું છે. હે
આપણો ભગવાન કૃષ્ણ કઈ ઓછી આ માધવરાય કઈ ઓછી માયા નહોતી ડોહો, એ કેટલો હણગાર હતો. અત્યારે દ્વારકા જાઓ, મારા પૂંજારીઓ કેવો એને હણગારે, અહીંયા માધવરાયને આપણા પૂંજારી કેવા હણગારે. શણગાર જરૂરી છે. હા, રાધાજી જુઓ, હે કાંડોડાને તોડવી નાખ્યો. આને પ્રેમ કહેવાય. મળ્યા એક વાર નહીં હો પાછા. હા, આપણી જોડે કઈ કાવા ના માર્યા એને. અરે મને તો એ થાય, બેનો ભેગા થાય ને એટલે એક વાત કર્યો કે રેની કઈ વાત છે કહી ગયો. આમ આમ બેનું બેહી જાય ત્યારે એક વાત તો બાપુ કરે જ. એ પછી પ્રાચીના બાઈ હોય તો ભલે, કાશીના બાઈ હોય તો ભલે, મથુરાના બાઈ હોય તો ભલે, મહુવાના બાઈ હોય તો ભલે, પણ એ બધા દરેક બેનો 18 વરણ આવી ગયો. આમ વાત આમ થઈ જાય. આવા આવા બેન બેસ. અને પછી જે ઝીણી ઝીણી વાતો ચાલુ થાય ને બહુ મજા આવે. અને ખબર નહીં દુબળી બહુ પડી એવું કે તો ઓલી બાઈને હારું બહુ લાગે. હમણાં દુબળા લાગો હાવ. તાવ આવતો 2 દી. પછી હળો વાતો કરે. પછી જે એક વાત તો આવ્યા વગર એ કઈ વાત, તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે. અને વાત એ હાશે ને હું તમારી ભેગો છું, આપણા બુદ્ધિ છે જ નહીં. બુદ્ધિ હોય તો આપણે ઘોડે ચડીને જાય. આ ધંધા આપણે કરીએ, મોદી સાહેબે કર્યો સાળવા. બુદ્ધિ છે એક કહું, આપણે બુદ્ધિ નથી, આપણે બુદ્ધિના માણસો જ નથી. હકીકત આ દેશનો પુરુષ બુદ્ધિનો માણસ જ નથી સાહેબ. બુદ્ધિ હોય તો ભેખ નો પહેરે, બુદ્ધિ હોય તો માયો આયર પ્રોગ્રામ કરવાનો જાય, બુદ્ધિ હોય તો તમે આખી રહેતા ખોટે ખોટા તૂટવાનો આવો. હા, આપણે શું કઈ વેલ્યુ છે કઈ માયા 20 રૂપિયા રેકડી મળીએ. પ્રાચીમાં બજાર ઘણી છે દુકાન, ઓરિજિનલ ને ડુપ્લિકેટ બે રાખે. લાઈવ સાંભળો શું કામ આવો? કારણ કે આપણે બુદ્ધિનો વિષય નહીં. બુદ્ધિનો વિષય હોય તો હમીરજી ગોહિલ ઠેઠ એનું ગામ મૂકી, લાઠી મૂકી અને અહીંયા સોમનાથની સખાથે ના આવે. બુદ્ધિ હોય તો વંશરાજ સોલંકી એમ કહેવાય કે બુદ્ધિથી કે ગામના જશે આપણે શું કામ જવું જોઈએ. આ બુદ્ધિવાળા ક્યાંય ગયા એ મને કયો. બુદ્ધિવાળા ગામમાં બચે ગામના વાંચતા હોય, આપણે ન જવાય. આ વાણિયા દીકરા ત્યાં વિરોધ કર્યા, બુદ્ધિવાળા છે ડોહા. જ્યાં જ્યાં બુદ્ધિ આવે છે એ માણસ વિકાસ કરી જ ન શકે. પુરુષ બુદ્ધિનો માણસ જ નથી. આ માથા પડ્યા ધડ લેડાનું કારણ એ છે કે બધાની બુદ્ધિઓને કાઢીને નાખી દીધી સાહેબ. કારણ કે બુદ્ધિ માથામાં હોય અને એકલા ધડ લેડ્યા તો ધડની અંદર શું હોય? આપણામાં બુદ્ધિ નથી પણ દિલદાર બહુ છે. જ્યાં દિલ લગાડ્યું ત્યાં પછી પાછા જ નથી પડ્યા. અરે કોકે ખોટું દાંત કાઢે તો એ શેરીમાં 4 વાર ગાડી કાવા મારી આવે. તારી માં ગાંડી છે, હું કામ પેટ્રોલ બાળ હતું. અરે એક ભાઈ ઘરે જમવા ગયો ને, જમવા બેઠા તો થાળીમાં રોટલીના ટુકડા કરીને મૂકેલા. રોટલીના ટુકડા ફર્સ્ટ ક્લાસ. એટલે મેં વળે કીધું કે યાર, અને મારે આરે ભણતો એ ભાઈ બંધ, એટલે જૂનો મિત્ર. એટલે મેં કીધું યાર આવ્યો તારી ઘરે પહેલી વાર, પણ લગ્નમાં નહોતો હોવાનું, પણ મારા ભાભી કેટલા સરસ, રોટલી તોડવી પણ ન પડે. અને મને કે તું સાનો મનો ખાઈ લે. અરે ના, મેં કીધું મારા ભાભી કેટલા, મને કે ખાઈ લે ને ભાઈ. અરે મેં પણ આ રોટલી, મને ખાઈ લે ને ભાઈ. મેં પણ આ રોટલીના ટુકડા, મને કે તારી ડોહીને ગોળ નથી આવડતી રોટલી. આ ખરેખર આ પરોઠા ને નાન ને એના જન્મ એમાં લઈ ગયા, ગોળ ના આવડે જેવું હોય બધા કીધું પરોઠો કહેવાય, તો વાકોતરા શું હોય. એટલે આમ તો આપણું છે ને રેલગાડી જેવું કામ છે.
સ્ટેરિંગ હોય જ નહીં. ટ્રેનમાં કોઈ દી સ્ટેરિંગ ન હોય. લીલી લાઈટ ભાળો એટલે હાંકવાની, લાલ લાઈટ ભાળો એટલે ઊભું રહેવાનું. હા, હકીકત. ટ્રેનના ડ્રાઈવર પાસે એક્સિલેટર ને બ્રેક બે જ હોય. એવું લાગે અહીંયા લીવર દેવાનું, એવું લાગે અહીંયા બ્રેક દેવાની. બાકી મારા પાટા બદલાવા વાળા તો ક્યાંય દૂર બેઠો બેઠો જોવે છે કે આ ક્યાં પાટાની ગાડી છે. સ્ટેરિંગ હાથમાં રાખવું જ નહીં કોઈ દી ભાઈ, કારણ કે એ દૂર બેઠો હોય ને ગાડીનો નંબર ભાળે ને ખબર પડી જાય કે આ ક્યાં પાટાની ગાડી છે, ધડ એ બદલાવે. બાકી ટ્રેનના ડ્રાઈવરના બાપની તેવડ નથી કે આ પાટા ઉપર ઓલા પાટા ઉપર વયો જાય તો આખી ટ્રેન ઊંધી પડે. એટલે અટકો તો અટકે, હાકો તો હાકો. અને બીજી વાત કે અહીંયા કોઈ પૈસાનો પ્રોગ્રામ છે નહીં, પ્રેમનો પ્રોગ્રામ છે. અહીંયા માધવરાય બેઠા હોય કારણ કે ભજન છે શબ્દનું ઘરેણું છે. ભજન જે છે ને શબ્દનું ઘરેણું છે. એક એક શબ્દ મોતી છે, કોઈ માણેક છે, કોઈ હીરો છે. અમારી પાસે બોલવા વાળા પાસે એ આખો થાળ હોય. એમાંલી કોઈ સાધુડા એમાંલી મોતી જેવું લાગતું એને ગોતી ગોતી અને પરોવી લે. ગંગા સતી જેવા, પાનબાઈ જેવા એ શાસ્ત્રોના શબ્દો. ગંગા સતીના તમે 52 ભજન લઈ લ્યો એટલે 11 ને 12 બે અધ્યાય આવી જાય. કૃષ્ણ કહે છે ગમે ની આગળ ન બોલવું. ત્યાં ગંગા સતીએ કીધું કુપાત્ર ની આગળ વસ્તુ ન વાવવી પાનબાઈ. બીજું એને ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અર્જુન માન અને પાન આત્માને ન હોય ત્યારે આને એવું કીધું માંડરે મૂકીને આવો મેદાનમાં પાનભાઈ. ઓલો થાળ છે, ગીતા જે છે એ આખો શબ્દોનો થાળ છે. ભજન છે એનો હાર છે, એનો આભરણ છે. પછી કેવો હોની મળે ને કેવું ઘરેણું ઘડે, એમ કેવો સંત મળે ને કેવા શબ્દ લઈ લે, એવી વસ્તુ હોય છે. માતે હરિની હાથડીએ મારે રોજનું હટાણું હો જીરે હરિની હાથડીએ મારે રોજનું હટાણું હરિની હાથડીએ મારે હાથડીએ જોયો હરે રામા હરે રામા રામ રામા હરે હરે
राम रसायन तुम्हारे पासा सदा रहो जगत के दासा। एक कुली में नौकरी करनारो व्यक्ति कुली तरीके ई समय में એને ટીબી થાય। ई समय में तो भयानक रोग गणातो હતો અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એ દાખલ થાય। દવાઓ પૂરી ગળવી તકલીફ પડે, રોગ સારું થવાનું નામ ન લે, અંદર ટીબી જામતો જાય છે, છેલ્લે માણસ કંટાળીને હોસ્પિટલમાંથી નીકળી જાય છે। ઘરનાને કીધા વગર નીકળી જાય છે, ડોક્ટરને કીધા વગર એ માણસ નીકળી જાય છે। અને એમાં એ ધીરે ધીરે હાલ્યા જાય, એમાં એક જગ્યાએ રામકથા ચાલુ છે અને ત્યાંથી નીકળવું, ત્યાં હનુમાન ચાલીસા ચાલુ, અને એ હનુમાન ચાલીસા એને સાંભળે, એમાં બે શબ્દ એને મગજમાં બેસી ગયા, નાચે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા। અને રામ રસાયન તુમારે પાસ, આ શબ્દ રામ નામનું રસાયણ, રામ નામની દવા તારી પાસે છે દીકરા, તારે કઈ જવાની જરૂર નથી। અને દેવદાનભાઈ હાથમાં માળાનો બેરખો આવી ગયો, તુહી નામ તુહી નામ તુહી નામ। ટીબી તો વયો ગયો, પણ જે ડોક્ટરે કીધું હતું કે આ વધી મહિનો રહે, એ ડોક્ટર મહિના મરી ગયો। અને કહેવાય ગયો સાહેબ એ વ્યક્તિ 45 વર્ષ જીવ્યા। અને જેનું હમણાં ભજન આપણે સાંભળ્યું, મન હરી ગયો મારું માતા અનસોયાનો લાલ, એ બીજું કોઈ નહોતું, પુનિત મહારાજ પોતે હતા સાહેબ। હે, કહેવાનો મારો અર્થ એ છે કે જેને ભરોસો હોય, આ ભરોસા વગરના બધાય બલાંગા છે, એટલે આટલું હરીની આટલીનું છે। ભરોસો હોય તો જ આ ધંધો કરાય, નકર તો આ ધંધો કરાય એક ધંધો ભરોસા વગર ન થાય। ભણવા જાવ એ ભરોસો, ત્યાં જાવું એટલે ત્યાં તૈયાર જ હશે માંડવા, કેટલો ભરોસો હોય। કોઈ હારે લેતા જાય, હાલો એ બે કેળું નો થંભો આપણે લેતો જાવ, માંડવો અહીંયા રોપવો પડશે, એ ફેર ડોહી હોય જ આમે।